जय माताजी, जय राजपूताना, जय हिंद, जय भारत, जय जवान, जय किसान। आज एक क्षत्रिय भाइयों ना उकळता चरू वच्चे चूंटणीना પડઘમ आंदोलन वगैरहना शांत पड़ी गया है અને હવે પહેલાં જેવી બાહુબળી લડાઈ નહીં હોવાથી આંગળીઓની લડાઈ છે, જ્યાં જાજા વોટ જાય। હવે ગલીએ ગલીઓના પ્રચાર અને વોટિંગ ક્યાં પડે છે તેની ઉપર બધું રહ્યું। નીતિ રીતિ દરેકના આગેવાનોએ ઘડી જ હોય છે। આપણા રાજપૂત સમાજની પણ જે સંકલન સમિતિએ નીતિ કંઈક ઘડી હશે, જો બરાબર ઘડી હોય અને જીતીએ તે માટે મારી હાર્દિક શુભકામનાઓ છે। ઘણાય મને આખા વિડીયો દौरान ઘણી વખત બધાય કોમેન્ટ આવે છે ભાજપ ભાજપ નથી। મેં કદી ભાજપને વોટ આપ્યો નથી, આપવાનો પણ નથી, કોંગ્રેસને નથી દેવાનો, કારણ કે અમે એક જાડેજા મજૂર અગ્રણી દરબાર જે સિક્કાના છે એને જામનગરમાં ઊભા રાખ્યા છે ને અમે વોટ એને દેવાના છીએ। અને હંમેશા જ્યાં આપણો વ્યક્તિ ઊભો હોય ત્યાં આપણે વોટ દેવો જોઈએ। એ નિયમનું હું પાલન કરતા એને વોટ દેવાનો છું, એટલે ખોટું કંઈ લગાડતા નહીં। અને હવે કેવી નીતિ ઘડાણી છે એની ઉપર આધાર છે। મારી સમાજ પરને હાર્દિક શુભકામનાઓ છે અને શુભેચ્છાઓ છે કે ગમે તેમ થાય પણ આપણી જીત સુનિશ્ચિત થાય તે જરૂરી છે। અને એમાંય ખાસ કરીને ભલે બધી સીટો ભાજપ જીતી જાય પણ રૂપાલાજી હારે તો આપણને અતિ સારું અને સુગમતા રહેશે। માટે ભાઈઓ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, જુવાનિયાઓ એકદમ જોશમાં આવી કાયદા કાનૂન પોતાના હાથમાં ના લેશો, નહીંતર વર્ષો સુધી તેના પડઘમ પડતા રહે છે। ધ્રાંગધ્રાના કેસ પછી મેં ઘણાઈને 3-4 વર્ષ સુધી જેલમાંથી છૂટી નથી શકતા અને પૂરતો સપોર્ટ પણ નથી મળી શકતો, મેં જોયું છે। એટલે હું કહું છું હું સમાજ સાથે છું, સમાજ સાથે રહીશ, પણ નીતિઓ બાબતમાં તો મારી ટીકા ટિપ્પણી ચાલુ રહેશે જ। છતાં આ ઉકળતા ચરુ વચ્ચે હું સંકલન સમિતિને શુભેચ્છા કહું છું કે આપણી જીત થાય તેવી નીતિ તમે ઘડી છે। અને એવું ન થાય પછી કે આપણે જો જીતીએ તો એમ કહીશું કે ભાઈ આપણે જીતી ગયા ને હારીએ તો કે ઈવીએમ, કારણ કે આ સ્વાભાવિક વસ્તુ જ્યાં જોવો ને ત્યાં હું જોતો આવ્યો છું। માટે હાર જીત બધું સ્વીકારતા આપણે શીખવું જોઈએ। પણ એક વસ્તુ અદ્ભુત બની છે અને તે છે કે ઘણા સમય પછી ગુજરાતની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજ એક થઈ શક્યો છે। એ બદલ મારા હાર્દિક શુભકામના અને અભિનંદન। અને શાંતિથી ચૂંટણી પતાવો એવી મારી ઈચ્છા છે। અને ધ્યાન રાખો અને બરાબર મતદાન કરાવો અને જેનું વોટ જાજા પડશે એ જ જીતશે। હવે બાહુબળાની લડાઈ છે જ નહીં અને નીતિ તેના ઉપર જ ચાલશે। જય હિન્દ, જય રાજપૂતાના, જય ભારત, जय जवान, जय किसान, जय माताजी।